ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ધાબા જેવું કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક। આ શાક ઘરમાં રહેલી સામગ્રીઓમાંથી જ બની જાય છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે। તો ચાલો કાજુ ગાંઠિયાના શાકની રેસીપી જોઈ લઈએ। કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે એક પેન લઈ તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી નાખીશું। ઘી ગરમ થાય એટલે તેમાં અડધા કપ જેટલા કાજુના ફાડા નાખી શેકી લઈશું। અહીં તમે કાજુના મીડિયમ સાઇઝના ટુકડા આવે છે તે પણ લઈ શકો છો। તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને આપણે કાજુને શેકી લઈશું। આ રીતે ઘીમાં શેકેલા કાજુનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। કાજુ થોડા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે। તો લગભગ 3 થી 4 જ મિનિટમાં આપણા કાજુ એકદમ સરસ શેકાઈ ગયા છે। આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો અહીં મેં બધા જ કાજુ બાઉલમાં કાઢી લીધા છે। હમણાં તેને સાઈડમાં મૂકીશું। હવે આપણે કાઠિયાવાડી રીતે કાજુ ગાંઠિયાનું શાક બનાવીએ છીએ એટલે તેના માટે લસણની ચટણી બનાવી લઈશું। તો ખાંડની ડસ્તો લઈ તેમાં આપણે 10 થી 12 કરી લસણની સાથે 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી તેને વાટી લઈશું। તમે આ ચટણી મિક્સરમાં પણ બનાવી શકો છો, પણ આ રીતે ખાંડીને બનાવશો તો લસણનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે। તો અહીં આપણી લસણની ચટણી બની ગઈ છે। આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। હવે ફરીથી એ જ પેન લઈ તેમાં આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું નાખી શેકી લઈશું। પછી તેમાં 2 થી 3 લવિંગ, એક નાનો ટુકડો તજનો નાખીશું। સાથે જ તેમાં 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ પણ નાખીશું। આખા ખડા મસાલા શેકાઈ જાય પછી મેં અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે, તો તે ઉમેરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાતરી લઈશું। જો તમને મારી રેસીપીઓ સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો લગભગ 2 થી 3 જ મિનિટમાં ડુંગળી એકદમ સરસ સતરાઈ ગઈ છે। ડુંગળી સતરાઈ જાય પછી આપણે તેમાં મસાલા કરીશું। તો 1/2 ચમચી જેટલી લસણની ચટણી, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, અડધા ટેબલસ્પૂન જેટલી હળદર, 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું મીઠું નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું। મસાલા ઉમેરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની એટલે મસાલા બળી ના જાય અને 1 થી 2 મિનિટ માટે બધા જ મસાલાને આપણે તેલમાં શેકી લઈશું। આ રીતે તેલમાં મસાલા ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। મસાલા સતરાઈ જાય પછી આપણે તેમાં 2 થી 3 ટામેટાની પ્યુરી કરીને ઉમેરી દઈશું અને ટામેટાની પ્યુરીને સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણું ઢાંકી પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈશું। અહીં તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને વચ્ચે વચ્ચે ગ્રેવીને તમારે મિક્સ કરતા રહેવાનું। તો લગભગ 3 થી 4 જ મિનિટમાં ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે તેમાં 1 કપ જેટલી છાશ ઉમેરીશું। સાથે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને છાશ આપણી ફાટે નહીં અને છાશ ઉમેરતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની। છાશ મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી આ મિશ્રણને ઉકળવા દઈશું। તો લગભગ 2 થી 3 જ મિનિટમાં આપણી ગ્રેવી એકદમ સરસ ઉકળવા માંડી છે। હવે આપણે ઘીમાં સાતરેલા કાજુને ગ્રેવીમાં ઉમેરી દઈશું। હવે ઢાંકણું ઢાંકી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી શાકને 3 થી 4 મિનિટ માટે થવા દઈએ એટલે કાજુ થોડાક સોફ્ટ થઈ જશે અને શાકમાં કાજુનો ટેસ્ટ આવી જશે। તો અહીં લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણી ગ્રેવી પહેલાં કરતાં ઘટ થઈ ગઈ છે। તો આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। સાથે થોડાક લીલા ધાણા નાખી મિક્સ કરી દઈશું। હવે તમારે જ્યારે આ શાક સર્વ કરવાનું હોય ત્યારે જ તેમાં ગાંઠિયા ઉમેરવાના। તો હવે આપણે તેમાં 1 બાઉલ જેટલા ભાવનગરી ગાંઠિયા ઉમેરી દઈશું। ગાંઠિયા ઉમેર્યા પછી આ શાકને વધારે પડતું નથી થવા દેવાનું, નહીં તો ગાંઠિયા બધો જ રસો ચૂસી લેશે અને ગાંઠિયા મેશ થઈ જશે। આ શાક ઘરમાં રહેલી સામગ્રીઓમાંથી જ બની જાય છે અને જો તમે પહેલી વખત આ રીતે શાક બનાવશો તમારું શાક પણ એકદમ સરસ બનશે। તો લગભગ 2 જ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ બની ગયું છે। તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો આપણે આ શાકને ગરમા ગરમ સર્વ કરીશું। આ શાક સાથે તમે ભાખરી, રોટલી, પરાઠા, પાપડ, સલાડ સર્વ કરી શકો છો। તે ખાવામાં ખૂબ જ મજા આવે છે। તે ધાબા જેવું કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક બનીને બિલકુલ તૈયાર છે। જો તમે ક્યારેય પણ
કાજુ ગાંઠિયાનું શાક ના બનાવ્યું હોય તો આ રીતે કાજુ ગાંઠિયાના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.